હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. આજના સેશનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર. હવે તમે જાણો છો કે નોર્મલી કોઈપણ પ્રક્રિયા આપણે કરવા જઈ રહ્યા છીએ તો અહીંયા તાપમાનનો એક ભાગ બહુ જ અગત્યનો છે. તો એના વિશે જ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ કે પ્રક્રિયાનો જે પણ વેગ છે તે તાપમાન પર કઈ રીતે ડિપેન્ડન્ટ છે, આધાર રાખે છે. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાનના વધારા સાથે પ્રગતિમાં આવતી હોય છે, એટલે એમ કહી શકાય કે તેના વેગમાં વધારો થતો હોય છે. એક્ઝામ્પલ તરીકે જો વાત કરું કે કોઈ પ્રક્રિયક લેવામાં આવે છે અને તેનું વિઘટન થાય છે. પ્રક્રિયક તરીકે લેતો કે N2O5 પ્રક્રિયક તરીકે મેં લીધો છે અને તેનું વિઘટન થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે? વિઘટન. ચાલો સમજો, ખાસ કરીને સમજો આ પ્રક્રિયાને. વિઘટન થાય છે તે સ્વાભાવિક છે કે તેની દ્રષ્ટિકોણથી આપણે કહેવા જઈએ તો વિઘટનની કે ચોક્કસ ક્રિયા થાય છે. વિઘટનમાં પદાર્થના મૂળ જથ્થાનો અડધો થવા માટે લાગતો સમય, એટલે આપણે એમ કહીએ જે સાંદ્રતા અડધી થઈ જાય છે તો એને હાફ લાઈફ કહીએ. ચાલો, જે એ હાફ લાઈફ જે છે તે એમ કહેવામાં આવે છે કે તમે ચોક્કસ ગાળા દરમિયાન જો માપવા જાઓ છો તો તમને 50 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને તમને ચોક્કસ રીતે 12 મિનિટ મળ્યો. કેટલો મળ્યો? 12 મિનિટ. પરંતુ જ્યારે તમે તેનું તાપમાન થોડુંક એવું ઘટાડીને 25 ડિગ્રી સેન્ટીગ્રેડ લઈ જાઓ છો તો એ જ પ્રક્રિયા માટે લાગતો સમય થઈ જશે તમારા માટે 5 કલાક. અને એવી જ રીતે હજી પણ તાપમાન ઘટાડવા જાઓ અને 0 ડિગ્રી સેલ્સિયસ કરી દો તો એ જ પ્રક્રિયા માટે લાગતો સમય 10 દિવસ થઈ જાય છે. હવે એમાં કહેવા જેવી બાબત, સમજવા જેવી બાબત શું છે તો એ વસ્તુ ક્લિયર કરીએ કે જો તમે વિઘટનની પ્રક્રિયા કરી રહ્યા છો તો કોઈ પણ પ્રક્રિયા કરી રહ્યા છો તો પ્રક્રિયા દરમિયાન ચોક્કસ પ્રમાણે સાંદ્રતાનો ઘટાડો થાય છે. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થવાનો મતલબ એવો છે કે નિપજની સાંદ્રતા તરફ આગળ વધે છે. અને આપણે તો અહીંયા અડધી સાંદ્રતા તરફ આગળ વધતા હતા. ફક્ત ને ફક્ત અડધી સાંદ્રતા મારે મેળવવી છે અને એ પણ ચોક્કસ અલગ અલગ તાપમાને, તો મને લાગતો સમય પણ તેને રિલેટેડ બદલાતો જોવા મળે છે. આ બહુ બધા એક્ઝામ્પલો તમે વિચારી શકો છો. બહુ બધા એક્ઝામ્પલો દ્વારા તમે આ જ બાબતને સમજી શકો છો. હવે એમાં કોઈ પણ એક્ઝામ્પલ તમે પોટેશિયમ પરમેંગેનેટ લઈ લો કે ઓક્ઝેલિક એસિડના મિશ્રણની વાત કરતા હો કે જે ચોક્કસ પ્રકારના રંગ પરિવર્તનથી તમને વસ્તુ સમજાવે છે કે જેમાં તાપમાનનો જે પણ વધારો કરવામાં આવે તો એ જે રંગ જે છે તે રંગ સરળતાથી પોટેશિયમ પરમેંગેનેટને કારણે જે રંગ આવ્યું હોય તે સરળતાથી દૂર થઈ જાય છે. એનું નાનું કારણ એ હોય છે કે તે એટલી ફાસ્ટ પ્રક્રિયા કરતું હોય છે. દેટ મીન્સ અહીંયા સમજવાની બાબત એ છે કે તાપમાન શું અહીંયા કામકાજ કરે છે. તાપમાન કે જે એક ફેક્ટર તરીકે કામકાજ કરી રહ્યું હોય તો કઈ રીતે કામકાજ કરે છે. એટલે આ બધી માહિતી પરથી એવી જાણકારી મળી કે તમારી પાસે જે પણ તાપમાન છે તે અગત્યનું છે. ઓકે. અને એક ચોક્કસ બાબત કહેવા જઈએ તો પ્રક્રિયા માટે એવું કહેવાયું કે જ્યારે કે પ્રક્રિયામાં, એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં, કઈ પ્રક્રિયામાં? રાસાયણિક પ્રક્રિયામાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો જો વધારો કરી દેવામાં આવે ને, ખાસ કાળજીપૂર્વક સમજો, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કરી દેવામાં આવે તો તેના વેગ અચળાંકમાં, કેમાં? વેગ અચળાંકમાં લગભગ બમણા જેટલો વધારો થઈ જાય. મતલબ આ 2 ગણું થઈ જાય છે. આ કેટલો થઈ જાય છે? બમણો. હવે બે વસ્તુ તમને બહુ બધી વસ્તુ સમજાવી જાય છે. તમને આ વસ્તુ પરથી ક્લિયર થઈ જવું જોઈએ કે તમારી પાસે જે પણ કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તાપમાનના બેઝિસ પર આપણે સમજવાના જઈ રહ્યા છે. પહેલી વસ્તુ આપણે ક્લિયર કરી તે મુજબ તમારે માટે તાપમાનનો એક ચોક્કસ ગાળો પ્રક્રિયા પૂર્ણ કરવા માટે અથવા પ્રક્રિયાના ભાગ સ્વરૂપે અગત્યનો છે. પરંતુ આપણે એમ પણ વાત કરી કે વેગ અચળાંક જે છે એ 10 સેલ્સિયસ વધારવાની સાથે બમણો થઈ જતો હોય તો અહીંયા તાપમાન એક અગત્યનું ફેક્ટર છે. હવે આ જ પ્રકૃતિ સામે આવી એટલે સ્વાભાવિક છે કે સાયન્ટિસ્ટોના દિમાગ ચાલવા લાગ્યા હોય તો ચોક્કસ સમયના સાયન્ટિસ્ટ દરમિયાન ચોક્કસ માહિતી મળી, ઇન્ફોર્મેશન મળી આવી અને આ બધી માહિતી પરથી સ્વાભાવિક છે કે સાયન્ટિસ્ટોના દિમાગ ચાલ્યા દોડ્યા. તો સ્વાભાવિક છે કે તે 1 by 1 સાયન્ટિસ્ટોના નામ હવે અહીંયા આવશે કે જેના સંશોધન આપણે સમજવાના છે, ભણવાના છે. ઓકે.
તો તાપમાનના વધારાની જે ચોક્કસપૂર્વક માહિતી આપનાર વૈજ્ઞાનિક હોય તો એ વૈજ્ઞાનિક એટલે કે આર્હેનિયસ. પરંતુ એ પહેલાં ડચ રસાયણશાસ્ત્રી J.H. વોન્ટહોફ આ J.H. વોન્ટહોફનું જે નામ બોલું છું તે J.H. વોન્ટહોફ એ પહેલાં થઈ ગયા કે જે સામાન્ય રીતે માહિતી આપીને ગયા કે આવું કંઈક થઈ રહ્યું છે અને કંઈક આવા ફેક્ટરો જવાબદાર છે. પરંતુ જે પણ માહિતી આપી છે તે વિજ્ઞાન ક્યારેય પણ સ્વીકાર કરતું નથી એમ જ આપેલી માહિતીને. પણ જ્યારે આર્હેનિયસ સાયન્ટિસ્ટ આવ્યા, આર્હેનિયસ સાયન્ટિસ્ટ આવવાની સાથે જ તેણે ગાણિતિક પ્રૂફ સાથે જ્યારે તેને રજૂ કરી તેની થિયરીઓને, અને એ થિયરી રજૂ કરવાની સાથે જ યોગ્ય પુરવાર થઈ, અને એ યોગ્ય પુરવાર થયેલું સમીકરણ કંઈક આ રીતે આપણે લખી શકીએ છીએ કે = A ઇન્ટુ e⁻ ચિંતા ન કરો, તમારી પાસે જે લખાતું આ સમીકરણ છે તમારા માટે નવું છે, નો ડાઉટ. પરંતુ એક વસ્તુ સમજવાની છે કે અહીંયા આપેલા જે ચલો છે તે કયા કયા છે. તો ચલોને પહેલાં સમજીએ. તો જ્યાં તમારી પાસે સમીકરણ દેખાઈ રહ્યું છે તો એ સમીકરણની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે આવે છે કે. તો કે આપણે સ્વાભાવિક દૃષ્ટિકોણથી જાણીએ જ છે, એ છે વેગ અચળાંક. શું છે? વેગ અચળાંક. નંબર 2 પર આગળ વધીએ એટલે કે આવે A, કેપિટલ A, જેને કહેવામાં આવે છે આર્હેનિયસ અવયવ. શું કહેવામાં આવે છે? આર્હેનિયસ અવયવ. ઓકે, અથવા તો તેને આર્હેનિયસ આવૃત્તિ અવયવના શબ્દથી પણ તેને પ્રયોજવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? અથવા તેને આપણે પૂર્વઘાતાંક અવયવ સ્વરૂપે પણ અલગ અલગ સ્વરૂપના નામ છે જે યોગ્ય રીતે તમને ટેક્સ્ટબુકમાં પણ આપ્યા છે. આવૃત્તિ અવયવનું નામ પાડવામાં આવે, આર્હેનિયસ અવયવનું નામ પાડવામાં આવે. ઓકે, જે તમને યોગ્ય રીતે ટેક્સ્ટબુકના ભાગ સ્વરૂપે તમને આપ્યા જ છે. તો અલગ અલગ 3 નામ તમને આપવામાં આવ્યા છે: આવૃત્તિ અવયવ, અને હજી એક નામ છે તે છે પૂર્વઘાતાંક અવયવ. તો આમ તમારા પાસે થઈ ગયા એના 3 નામ. ક્લિયર? હવે આપણે આગળ વધીએ તો ફરી એકવાર તમારી પાસે અચળાંક આવે છે EA, R અને T. તો EA શું છે? તો આ EA તમારા માટે ખાસ એમ કહી શકાય કે EA એટલે કે સક્રિયકરણ ઉર્જા. હવે મનમાં સવાલ થવો જોઈએ કે વોટ ઇઝ સક્રિયકરણ ઉર્જા? સક્રિયકરણ ઉર્જા ક્યાંથી આવીને શું છે આ? ઓકે ને, નામ પરથી તેનું કામકાજ છે, નો ડાઉટ. નામ સમજાઈ જાય એટલે આપણે બહુ બધી વસ્તુ સમજાઈ જવી જોઈએ કે સક્રિયકરણ ઉર્જા એટલે સક્રિય કરવા માટે લાગતી જે પણ ઉર્જા હોય અણુની તે જ હશે. ઓકે, આગળ વધીએ તો તાપમાન લઈ લઈએ T એટલે કે તાપમાન. અને ફરી એકવાર તમારી પાસે એકદમ સિમ્પલ વસ્તુ R એટલે કે વાયુ અચળાંક. શું કહી શકાય? વાયુ અચળાંક. આમ તમારી પાસે એક સમીકરણ તૈયાર થયું, અને એ સમીકરણ જે ખાસ કાળજીપૂર્વક સમજી લેજો, વિચારી લેજો અને યાદ રાખવાનું છે જ તમારે આ સમીકરણને. K = A ઇન્ટુ e⁻ કેમ કે હું આ જ સમીકરણનો અર્થઘટન કરવાનો છું, આ જ સમીકરણને સમજાવવાનો છું, જે તમે કાળજીપૂર્વક સમજવા જઈ રહ્યા છો. તો તેનું અર્થઘટન પહેલાં તમે કરો તો સમજી જાઓ કે વેગ તમારી પાસે જે મેળવવાની વાત કરીએ છીએ, જે વેગ અચળાંકના સમપ્રમાણમાં હોય. ઓકે, કેમ કે આપણે જ્યારે પણ વેગનું સૂત્ર લખીએ છીએ તો વેગનું સૂત્ર તેના વેગ અચળાંકના સમપ્રમાણના સંદર્ભમાં જ લખીએ છીએ. કેમ કે લખીએ છીએ કે વેગ = K સાંદ્રતાની x ઘાત સાંદ્રતાની y ઘાત. ઓકે ને, આપણે એના સંદર્ભમાં લખતા હોય એટલે આપણે પહેલા કોન્સેપ્ટ સાથે એમ કહી શકીએ કે જ્યારે વેગની વાત કરવા જતા હોય તો વેગ ચલે છે વેગ અચળાંક, મતલબમાં બંને કેવા છે? સમપ્રમાણમાં છે. સાથે સાથે એમ પણ વાત કરીશ કે તમારી પાસે જ્યારે પણ તમે આવું કોઈ સમીકરણ જુઓ છો જેનું રિલેશન તમે ડાયરેક્ટ આપી નથી શકતા, તો તે સમયે તમે શું કરશો? તો કે એવા સમયે આવા મારે સંબંધ મેળવવા માટે, જે સંબંધ મને આ સરળતાથી મળી શકે છે, એવા સંબંધ મેળવવા માટે
હું ખાસ કાળજીપૂર્વક એમ કહીશ કે તમારી પાસે રહેલું સમીકરણ નંબર 1 અને આપી દઉં સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 સાથે હું ક્રિયાવિધિ કરું છું. સમીકરણ 1 નો બંને બાજુ શું લઉં છું તો કે સામાન્ય ઘાતાંક લઉં છું. શું લઉં છું? સામાન્ય ઘાતાંક લેતા. ઓકે, સામાન્ય ઘાતાંક લેવાનો એટલે કે ln લેવાની વાત કરું છું, કંઈ નવી વાત કરતો નથી. ચાલો હવે ln લેવાની ક્રિયાવિધિ છે તે ખાસ કાળજીપૂર્વક સમજીએ. તમારી પાસે ln ની ક્રિયાવિધિ લેશો એટલે સ્વાભાવિક દ્રષ્ટિકોણથી આપણે બંને વચ્ચે ઇન્ટુ દેખાય છે ને આ બાજુ ln આવે તો સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તેની બંને વચ્ચે શું આવી જશે? પ્લસની નિશાની આવી જાય. ઓકે, તો પ્લસની નિશાની સાથે આપણે સાંકળીશું એટલે આપણે લખીએ કે ln a પ્લસ ln e⁻ t. આગળ પણ આ વસ્તુ આવી ગઈ છે આપણા માટે. ક્લિયર? અને આપણે ક્યાં મેં ભૂલ કરી હતી ફરી એકવાર મેં બીજા વિડીયોમાં તમને બતાવ્યું અને ફરી એકવાર તમે વસ્તુ ક્લિયર કરી તો એ જ વસ્તુ આ છે જે મેં લોગ અને એન્ટીલોગની બાબતને સમજાવતા કહ્યું હતું કે તે એકબીજાના વ્યસ્ત કામ કરે છે. એવી જ રીતે ln અને e એકબીજાના વ્યસ્ત કામ કરે છે. એટલા માટે આપણું પદ તૈયાર થાય છે કંઈક આ મુજબ કે જેમાં તમને દર્શાવવા જઈ રહ્યો છું કંઈક પદોની ગોઠવણી યોગ્ય રીતે કરીને. હું આ ln ને જે ln વાળું પદ જે છે જેમાં e⁻t છે કે જેને કારણે ln અને e કેન્સલ થઈ જાય એટલે હું લખી દઉં -e⁻rt પ્લસ ln a જેમનું તેમ. ક્લિયર? આ વસ્તુ કેમ મેં આગળ લખી તો કદાચ તમને એ સ્વરૂપ તો જોવા મળતું હશે કે જે તમે આગળ પ્રથમ ક્રમની પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા દરમિયાન જોઈ ચૂક્યા હો કે જેના પરથી તમને યોગ્ય માહિતી મેળવવા માટે તેનું અર્થઘટન કરવા માટે ગ્રાફનો જરૂર પડતી હોય, ગ્રાફ દોરી શકતા હો. તો અહીંયા જ ક્રિયાવિધિ છે કે જે યોગ્ય રીતે તમે ગ્રાફની માહિતી આપી શકો છો, ગ્રાફ દોરી શકો છો. ઓકે, પરંતુ ફક્ત માહિતીને ધ્યાનમાં લેવા જાઓ તેમ લખી શકો કે ln કે ચલે છે અહીંયા 1/t ને. હું એમ કહેવા જઈ રહ્યો છું કે ln કે 1/t ના સમપ્રમાણમાં છે. ખાસ કાળજીપૂર્વક સમજો આ શું કહેવા માંગે છે. આ એમ નથી કહેતો કે તાપમાન વધે તો ln કે પણ વધે. કેમ કે વ્યસ્ત પ્રમાણ છે, સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તાપમાન જો વધે તો તેનું વ્યસ્ત ln કે ઘટવાનો છે, સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે. એટલે સિમ્પલ પ્રકૃતિમાં વાત કરું તેમ કહી શકાય કે જ્યારે પણ તમે તાપમાનમાં વધારો કરવાના છો ત્યારે વેગ અચળાંકમાં વધારો થશે અને વેગ અચળાંકમાં જે ક્રિયા થવાની છે તે જ ક્રિયા તમારા વેગમાં થવાની છે. તો તાપમાનમાં થતો વધારો વેગ અચળાંક અને વેગના ઘાતાંકમાં શું કરે છે? ઘટાડો કરવાનો છે. કેમ કે તે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. એમ કહું કે તાપમાનમાં કરું છું ઘટાડો. શું કરું છું? તાપમાનમાં ઘટાડો. ઓકે, તો એમ કહી શકાય કે તમારી પાસે વેગ અચળાંક અને વેગના ઘાતાંકમાં શું કરશે? વધારો. ઓકે ને? જો આ ક્રિયા ઘટવાની છે તો આ ક્રિયા વધવાની છે. ક્લિયર? તો આમ તમારી સાથે જે પણ ક્રિયાવિધિ દર્શાવી રહ્યો છું એવું દર્શાવવા જઈ રહ્યો છું કે તાપમાનનું કયું મૂલ્ય તમારા માટે યોગ્ય છે અને કયું મૂલ્ય યોગ્ય નથી. આ ફક્ત ને ફક્ત આપણે વાત કરી રહ્યા છીએ સમીકરણ નંબર 1 પરથી, નો ડાઉટ. પરંતુ એ પહેલાં સમજી લઈએ એ શું છે. હું ફોકસ કરી રહ્યો છું ફરી એકવાર એ પર. તો આ એ શું છે? આપણે આગળ વાત કરી દીધી તે મુજબ કે એ સામાન્ય દૃષ્ટિકોણથી જોવા જઈએ એટલે તેનું પૂરું નામ છે આપણે કહીએ છીએ તે મુજબ સક્રિયકરણ ઉર્જા. શું નામ આપ્યું છે તેને? સક્રિયકરણ ઉર્જા. સક્રિયકરણ ઉર્જા જે નામ આપ્યું છે સ્વાભાવિક તો સવાલ આપણે અકબંધ રાખ્યો છે તો કે એ શું છે તે કઈ રીતે આપણે સમજી શકાય. તો આના માટે આપણે સરળતાથી કહી શકાય કે સક્રિયકરણ ઉર્જા એ પ્રક્રિયાના મધ્યવર્તી સંકીર્ણ સંયોજનની આ ઉર્જા છે. શું કહેવા માંગુ છું ફરી એકવાર ગ્રાફિકલી હું સમજાવીશ અથવા તેમ કહીશ કે યોગ્ય ઉદાહરણથી તમને સમજાવીશ. હવે ખાસ કાળજીપૂર્વક ઉદાહરણને સમજો. ઉદાહરણ શું લેવા માંગુ છું? ઉદાહરણ એકદમ સિમ્પલ છે. H2 + I2
ગીવ્સ તમને મળી રહ્યા છે HI. સ્વાભાવિક છે કે બે હું પ્રકાર સંતુલિત કરીને લખું તેમ કહું કે 2 મોલ 2 HI મળે છે, મતલબ 2 HI મળે છે. સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે તે તબક્કામાં પ્રક્રિયા થવાની છે જ્યારે પણ આ H બંધ સાથે જોડાયેલો છે તેના H સાથે, આ I જોડાયેલો છે તેના I સાથે, બંને વચ્ચે આપણે લખીએ છીએ સામાન્ય પ્લસ. એક ચોક્કસ તબક્કાની સાથે શું થશે તો કે આ H અને આ H વચ્ચેનું જે પણ અંતર છે તે વધતું જશે, તેનો બંધ નિર્બળ બનતો જશે. તે સમયે થતી પ્રક્રિયા મુજબ આ પણ એ જ ક્રિયા તરફ આગળ વધે છે, બંધ નબળો બનતો જશે. અને તે સમયે તમારી પાસે જે આ બંને વચ્ચેનું આકર્ષણ જે છે તે થોડુંક વધતું જતું હશે. આ બે વચ્ચે આકર્ષણ ન હોઈ શકે, પરંતુ બંધની સાથે જો સંકળાયેલા છે એટલે ચોક્કસ પ્રકારની માત્રામાં તેની બંને વચ્ચેનું એક આકર્ષણ તમને જોવા મળે છે. પરંતુ અહીંયા શું થઈ રહ્યું છે તો કે H અને H જે બંધ છે તે નિર્બળ બને છે અને કંઈક આ કન્ડિશનમાં આવે છે. એવી રીતે I અને I વચ્ચે એવી જ વસ્તુ થાય છે. સાથે સાથે તમારી પાસે H અને I વચ્ચેનું આકર્ષણ લાગતું જાય છે કે જેને કારણે એક ચોક્કસ સ્ટેપ તૈયાર થાય, જેને આપણે બોલવામાં આવે છે મધ્યવર્તી સંયોજન અથવા તેમ કહીએ મધ્યસ્થ. શું કહી શકાય? મધ્યસ્થ. હવે જે મધ્યવર્તી સંયોજન તૈયાર થાય છે તો મધ્યવર્તી સંયોજન સામાન્ય રીતે કહી શકાય છે સ્મોલ c અથવા કેપિટલ C નો યુઝ કરી શકીએ છીએ. હવે જ્યારે પણ આ ક્રિયાવિધિ થાય તો સ્વાભાવિક છે કે આ વધુથી વધુ હજી નિર્બળ બનશે ને આ પણ વધુથી વધુ હજી નિર્બળ બનશે ને સ્વાભાવિક દૃષ્ટિકોણથી જોવા જઈએ આ બંને નિર્બળ બને એટલે તેની સાથે સાથે આ H અને I વચ્ચેનો બંધ પ્રબળ બનતો જાય. એટલા માટે સરળતાથી આ બંધ પ્રબળ થયો અને સરળતાથી આ બંને એકબીજાથી છૂટા પડી ગયા એટલે HI પ્લસ HI તૈયાર થઈ જાય છે. ક્લિયર? તમારી પાસે હતું શું? H2I2 મધ્યવર્તી બન્યો અને સરળતાથી બની ગયું 2 મોલ HI. ઓકે, હવે જે ક્રિયાવિધિ મેં તમને સમજાવી એ ક્રિયાવિધિમાં મધ્યવર્તી સુધી પહોંચવા માટે લાગતી જે ઉર્જા છે તેને જ કહી શકાય છે સક્રિયકરણ ઉર્જા. સમજ પડી ગઈ? તો ડેફિનેશન આવી રીતે કહી શકાય કે સક્રિયકરણ ઉર્જા તે પ્રક્રિયાના મધ્યવર્તી સંકીર્ણકૃત એટલે કે આ C ની રચના માટેની જરૂરી ઉર્જા છે. ક્લિયર? શું પડી ગઈ? અથવા પ્રક્રિયાના સંદર્ભમાં વાત કરવા જાઓ તો તેને બીજી ડેફિનેશન એમ પણ કહી શકું છું કે પ્રક્રિયાના પ્રક્રિયકનું નિપજમાં પરિવર્તન કરવા માટે જે અણુઓમાં જોવા મળતી લઘુત્તમ ગતિજ ઉર્જાને શું કહી શકાય? લઘુત્તમ ગતિજ ઉર્જાને શું કહી શકાય? સક્રિયકરણ ઉર્જા. એ બધી વસ્તુ હું ગ્રાફિકલી સમજાવીશ ત્યારે જ સમજ પડશે તમને. એટલા માટે તમારી સાપેક્ષ એક ગ્રાફ દોરવા જઈ રહ્યો છું. ગ્રાફ જે દોરવા જઈ રહ્યો છું તેમાં સામાન્ય પ્રકૃતિ એટલે કે તેનો X અક્ષ અને Y અક્ષ કે જે બે અલગ અલગ પ્રકૃતિને આધારે છે. પ્રક્રિયા અક્ષ કે જે પ્રક્રિયા દર્શાવે છે અને આ તરફ દર્શાવું છું સ્થિતિજ ઉર્જા. ઓકે, આ તરફ શું દર્શાવું છું? હું સ્થિતિજ ઉર્જા દર્શાવું છું. જ્યારે પણ પ્રક્રિયા થાય ને તો પ્રક્રિયાનું જે પણ કામકાજ છે તે કઈ રીતે આગળ વધે છે ખાસ કાળજીપૂર્વક આકૃતિ પરથી અથવા ડાયાગ્રામ પરથી સમજો. કોઈ પ્રક્રિયાર્થી એટલે કે કોઈ A. ઓકે, અને આપણા માટે અહીંયા H2 અને I2 વિચારવાનો કે H2I2 છે તો H2I2 જે છે પ્રક્રિયા કરવાનું ચાલુ કરશે એટલે કે તેની સ્થિતિજ ઉર્જામાં શું થાય? વધારો થાય. એટલે સ્વાભાવિક છે કે ગ્રાફ ઉપર તરફ જશે, ગ્રાફ ઉપર તરફ જઈ એક આ રીતે ઊભો રહી જશે. હવે આ જે ભાગ જે છે એ તમારી પાસે એ ભાગ છે જે મધ્યવર્તી સંયોજન છે. જેવું મધ્યવર્તી સંયોજન બને એટલે ગ્રાફ એકદમ ફટાફટ નીચે આવી જાય અને ફરી એકવાર સ્ટોપ થઈ જાય. આમ તમારો તબક્કાવારમાં તમારો ગ્રાફ એકવાર ઉપર જઈને નીચે તરફ આવે છે. તો તબક્કામાં શું સમજી શકાય? તો ખાસ કાળજીપૂર્વક સમજજો. આ પ્રક્રિયક હતો જે આપણે કહીએ છીએ તે મુજબ H2 પ્લસ I2 છે જેને આપણે સ્ટેપ નંબર A કહી દીધો. ચાલો, ઓકે. જ્યારે પણ પ્રક્રિયા કરે એટલે સ્વાભાવિક છે કે તે C બને છે. C એટલે કે મધ્યવર્તી એટલે કે તે C બન્યું. ઓકે, મધ્યવર્તી સંયોજન જેને આપણે કહીએ છીએ સક્રિયકૃત
સંકીર્ણ. ઓકે, અને જ્યારે પણ આ મધ્યવર્તી બની જાય એવું જ તે પ્રક્રિયકમાંથી નિપજ તરફ આગળ વધે છે અને નિપજનો એક ચોખ્ખો જથ્થો 2HI એટલે કે હું કહી દઉં સ્ટેપ નંબર સી, પછી આવી ગયું સ્ટેપ નંબર બી. ક્લિયર? પરંતુ અહીંયા તમને જોવા મળતો આ તફાવત જે સ્થિતિ ઉર્જાના ગ્રાફ દ્વારા કહી શકાય તે મુજબ ડેલ્ટા એચ જેટલો હશે. ડેલ્ટા એચ તમે જાણો છો કે ડેલ્ટા એચ એટલે કે ઉર્જાનો ફેરફાર, ઉષ્માનો ફેરફાર. હવે અહીંયા ઉષ્મા બે પ્રકારની હોઈ શકે છે. પ્રક્રિયાર્થીની ઉષ્મા ક્યાં તો ઉષ્મા ક્ષેપક પ્રકારની પ્રકૃતિ હશે અને ક્યાં તો ઉષ્મા શોષક પ્રકારની હશે. તો તેને ડાયાગ્રામ પરથી સમજી શકો છો કે તેનું મૂલ્ય વધુથી ઓછું છે કે ઓછુંથી વધુ છે. તફાવત હોય તો નાનામાંથી મોટી બાદ કરો એટલે કે 2 - 1 કરો અને સ્વાભાવિક દૃષ્ટિકોણથી તમારું મૂલ્ય કેવું મળે છે એ દ્વારા તમે સમજી શકો છો. પરંતુ તમારી પાસે જે એ થી લઈને સી વચ્ચેનું જે અંતર છે તેને કહી રહ્યા છે આપણે ઈએ. શું કહી રહ્યા છીએ? ઈએ. ઈએ એટલે કે સક્રિયકરણ ઉર્જા. શું કહી દીધું આપણે? સક્રિયકરણ ઉર્જા. અને તમારા માટે સક્રિયકરણ ઉર્જા તૈયાર થઈ જાય છે. વાત આપણે આગળ વધારવા જઈએ એ પહેલાં હું ક્લિયર શબ્દમાં બોલું છું કે જો કોઈ પ્રક્રિયા તમારી પાસે છે અને એકબીજા વચ્ચે પ્રક્રિયા કરવા માગે છે તો એ બંને વચ્ચે ત્યારે જ પ્રક્રિયા પોસિબલ બને છે જ્યારે તમારા પ્રક્રિયકો અંદરને અંદર એટલી સ્થિતિ ઉર્જા પેદા કરી શકે કે જેથી તે સી આગળ પહોંચી શકે, એટલે કે મધ્યવર્તી સુધી પહોંચી શકે, એટલે કે સક્રિયકૃત સંકીર્ણ બનાવી શકે. કે જેમ કહી શકાય કે પ્રક્રિયકો પાસે જો ઈએ જેટલી એટલે કે આપણી સક્રિયકરણ ઉર્જા જેટલી જો પણ તમારી પાસે શક્તિ હોય, પ્રક્રિયકો પાસે એટલી શક્તિ હોય તો અને તો જ તે નિપજ તરફ આગળ વધી શકે છે. જો તેની પાસે શક્તિ છે એટલે આ ઉપર તરફ જઈ શકશે. જો શક્તિ નથી તો સ્વાભાવિક છે કે તેની નિપજ બનવાની નથી, જેનું મૂલ્ય અહીંયાથી અહીંયા સુધીનું છે. જેની પાસે શક્તિ નથી ત્યાંથી, પણ શક્તિ છે તો અહીંયા સુધી પહોંચી જશે અને આ પહોંચી જાય તો સ્વાભાવિક દૃષ્ટિકોણ છે કે આ ફટાફટ નિપજ તરફ આગળ વધે. ક્લિયર? સમજ પડી ગઈ? આમ તમે સરળતાથી કહી શકો છો આરએનએસના સમીકરણ પરથી જ કે સક્રિયકરણ ઉર્જા અને પ્રક્રિયા વેગ વચ્ચેનો ચોક્કસ સંબંધ જે આપણે આ દર્શાવ્યો છે તે યોગ્ય રીતે ઈએના મૂલ્ય દ્વારા પણ યોગ્ય રીતે સમજ આવી શકે છે, જેમાં ઈએ જેટલું મૂલ્ય પ્રક્રિયકો પાસે હોવું જરૂરી છે. ક્લિયર? સમજ પડી ગઈ? તો યોગ્ય સ્થાનને ધ્યાનમાં લઈને તમે આ ગ્રાફને સમજી શકો છો, પરંતુ સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય અહીંયા ખાસ અગત્યનું હતું. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે વાત અહીંયા પૂરી થતી નથી, કેમ કે આપણે જાણીએ છીએ કે પ્રક્રિયકોની જ્યારે પણ વાત કરતા હોઈએ છીએ તો સામાન્ય એક એક્ઝામ્પલ આપીને તમારી વાતનું આગળ વધારો તો વિચારો કે તમારી પાસે કોઈ પાત્રની અંદર પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી ગરમ કરવા મૂકો છો, તમારું એક નાનું અવલોકન આ બધાએ સમજ્યું હશે ને બધાએ જાણ્યું હશે તે મુજબ પાણી ગરમ કરવા મૂકો છો, તમે વિચારો છો તે મુજબ પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ છે. તમે થર્મોમીટર નાખીને જ પાણી ગરમ કરો છો. જેવું 100 ડિગ્રી સેલ્સિયસ પહોંચે એટલે શું પાણી એક સાથે બાષ્પમાં રૂપાંતર પામે છે? એક સાથે જ? પોસિબલ છે? નથી. તમે જાણો છો કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પાણીનું આવી જશે તો પણ તમારી પાસે રહેલું પાણી સંપૂર્ણ રીતે બાષ્પમાં જતું નથી. એનું એક જ કારણ હોય છે કે જ્યારે પણ આપણે સંપૂર્ણ પાણીની વાત કરતા હોઈએ છીએ તો એમાં જે અણુકીય દૃષ્ટિકોણથી વિચારવા જઈએ તો બધાનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું ન હોઈ શકે. એટલા માટે જ તે પોતાના જે પણ અણુ છે તેને એક સાથે બાષ્પમાં રૂપાંતર કરવા દેતો નથી. તો આ જે દૃષ્ટિકોણથી મેં તમને એક્ઝામ્પલની વાત કરું છું તેમાં એ વસ્તુ કહેવા માંગુ છું કે જ્યારે પણ પ્રક્રિયા કરતી બધી જ સ્પીસીસમાં બધા જ અણુઓ એક સરખી ગતિ ઉર્જા ધરાવી શકતા નથી. સ્વાભાવિક છે કે તેનું તાપમાન એક સરખું નથી હોવાનું, તેની ગતિ ઉર્જા એક સરખી નથી હોવાની, અને કોઈ પણ એક જ અણુની વર્તુણક
તેની ચોક્કસ આગાહી તમે કરી પણ નથી શકતા કે આ એક અણુ એવો હશે કે જેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ થશે અને તે પાણીમાંથી બાષ્પમાં રૂપાંતર થશે, ન કહી શકો. તો એ જ આંકડાકીય માહિતીને ધ્યાનમાં લઈને ફરી એકવાર બે સાયન્ટિસ્ટોના નામ અત્યારે લઈ રહ્યો છું. બે સાયન્ટિસ્ટ એટલે કે મેક્સવેલ અને બોઝમેન. મેક્સવેલ અને બોઝમેન નામના સાયન્ટિસ્ટ દ્વારા તમારા માહિતી આપવામાં આવી અને એ માહિતી એટલે કે અણુ અંશ, શબ્દ બોલું છું, અણુ અંશ. મેક્સવેલ અને બોઝમેન આ બે સાયન્ટિસ્ટ જે પણ છે તેના દ્વારા માહિતી આપવામાં આવી અને એ માહિતી શું દર્શાવે છે ખાસ કાળજીપૂર્વક સમજીએ. સાયન્ટિસ્ટના નામ ફર્સ્ટ ઓફ ઓલ લખીએ. તો બે સાયન્ટિસ્ટના નામ એટલે કે બોઝમેન અને મેક્સવેલ. હવે આ બે સાયન્ટિસ્ટ દ્વારા શું દર્શાવવામાં આવ્યું? તો એક નાનો એવો શબ્દ લીધો ફર્સ્ટ ઓફ ઓલ, અણુ અંશ. અણુ અંશ એટલે શું? તો કે Ne/Nt. આ Ne શું છે? એ સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે જેની પાસે Ea જેટલી ઉર્જા હોય તેને આપણે કહી દીધો છે Ne. એટલે કહી શકું કે E ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ. ઓકે. જ્યારે Nt શું છે? તો કે કુલ અણુઓ, અણુઓની કુલ સંખ્યા. ક્લિયર? તો આમ Ne અને Nt દ્વારા તમે સરળતાથી કામકાજ સમજી શકો છો, વિચારી શકો છો. અણુ અંશ શું કહેવા માંગે છે? અણુ અંશ કઈ રીતે આપને મદદરૂપ છે એ વસ્તુને સમજવા માટે? એ વસ્તુ સમજવા માટે આ બંને સાયન્ટિસ્ટો દ્વારા આપવામાં આવી એક માહિતી એટલે કે ગ્રાફિકલી ભાગ. અને એક ગ્રાફિકલી ભાગ ફરી એકવાર તમારી સાપેક્ષ રજૂ કરું છું. ગ્રાફિકલી ભાગમાં હવે જે બાબત લેવાની છે અથવા સમજવાની છે, ફરી એકવાર એક્સ અક્ષને અને વાય અક્ષને ધ્યાનમાં લઈને જો વાત કરવા જાઓ તો એક્સ અક્ષ પર શું રહો? તો કે એક્સ અક્ષ પર લેવામાં આવે છે ગતિજ ઉર્જા. શું લેવામાં આવે છે? ગતિજ ઉર્જા. અને વાય અક્ષ પર લેવામાં આવે છે અણુઓનો અંશ. શું લીધો આપણે? અણુઓનો અંશ. હવે ખાસ કાળજીપૂર્વક ફરી એકવાર સાંભળજો, ફરી એકવાર સમજજો. તમારી પાસે જ્યારે પણ અણુઓનો અંશ લીધો ને તો તેનો ગ્રાફ કેવો મળ્યો ખબર છે? ખાસ કાળજીપૂર્વક સમજજો. ગતિજ ઉર્જા, હવે અહીંયા ગતિ ઉર્જા લેવાની છે કે ગતિ ઉર્જા જેમ આગળ તરફ જાય તેમ વધતી જાય છે. હવે અહીંયા અણુઓનો અંશ દર્શાવવાનો છે. અણુઓનો અંશ જેમ ઉપર તરફ જાય તેમ વધતો જાય છે. અને જ્યારે ગ્રાફિકલી ભાગ દોરવામાં આવ્યો તો ગ્રાફ કંઈક આ રીતે મળ્યો. ગ્રાફ તમને શું દર્શાવે છે? ગ્રાફનું મૂલ્ય કેમ આ રીતે જ મળ્યું? તો ક્લિયર શબ્દમાં વાત કરું કે તમારી પાસે જ્યારે ગતિજ ઉર્જાનું નામ પાડવામાં આવ્યું કે અડધા અણુ એવા હતા, થોડા એવા અણુ એવા હતા કે જેની ગતિ ઉર્જા એટલી જ છે, આટલા જ અણુ એવા હતા. હવે થોડાક એવા અણુ વધ્યા જેની ગતિ ઉર્જા આટલી હતી, થોડા એવા અણુ વધ્યા જેની ગતિ ઉર્જા આટલી હતી. એ રીતે તમે જોવા જાઓ તો એકદમ સેન્ટરમાં કે જ્યાં સૌથી વધુ મૂલ્ય છે, સૌથી વધુ મૂલ્ય એટલે કે સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા ક્યાં છે? તો કે અહીંયા છે. ઓકે. હવે આ ગ્રાફ તમને શું દર્શાવે છે? અણુઓનો અંશ અને ગતિ ઉર્જાના સંબંધ પરથી તમે શું કહી શકો છો? આ વક્ર તમને શું સમજાવવા માંગે? તો ક્લિયર શબ્દમાં સાંભળી લેજો કે વક્રનો જે વિસ્તાર છે એટલે કે અંદરનો ભાગ, જેને આપણે વિસ્તાર કહીશું, વક્રમાંનો જે પણ વિસ્તાર તે અણુ અંશની માત્રા દર્શાવે છે. કે જે વિસ્તાર જે છે તે શું દર્શાવે છે? તો કે અણુ અંશની માત્રા. શું દર્શાવે છે? અણુ અંશની માત્રા. અને તેમાં અણુઓની ગતિજ ઉર્જા સાથે સાથે જોડું છું. અને તેમાં અણુઓની
ગતિજ ઉર્જા, કેમ કે ગતિ ઉર્જા પણ રહેલો છે અને અણુઓનો અંશ પણ રહેલો છે, તો એ ચોક્કસ વિસ્તાર જે છે તે બદલાવાનો નથી. ખાસ કાળજીપૂર્વક સમજી લેજો કે કોઈ એક પ્રક્રિયા માટે આ વાત કરતો હો ને, તો સપોઝ કે એક્ઝામ્પલ તરીકે બોલું છું કે આ 1 એકમ જેટલી પ્રક્રિયાનો વિસ્તાર છે. 1 એકમ એક્ઝામ્પલ સ્વરૂપે બોલું છું, 1 એકમ ન હોઈ શકે, પરંતુ એક્ઝામ્પલના સ્વરૂપમાં બોલું છું. તો ક્યારે પણ 1 એકમ જેટલો વિસ્તાર જે હોય તો તે બીજી વાર પ્રક્રિયા તે કરતો હો, તાપમાન વધારીને કે ઘટાડીને, પણ એ વિસ્તાર 1 એકમ જ રહેવાનો છે. હા, તાપમાન વધારીને ઘટાડીને વાત કરવા જાઓ તો તેનું શિખર ઉપર નીચે હોઈ શકે છે, તેની ગતિ ઉર્જા અથવા તો અણુઓનો અંશ અલગ અલગ હોઈ શકે છે. એટલે સિમ્પલ વસ્તુ છે કે આલેખમાં વક્રનું શિખર સૌથી વધારે સંભાવ્ય ગતિજ ઉર્જા, એટલે કેમ કહેવા માંગુ છું કે અણુમાંના મહત્તમ અંશની ગતિજ ઉર્જા છે. ઓકે, જ્યાં રેખા દ્વારા આપણે દર્શાવીએ છીએ અણુઓનો અંશ સૌથી મેક્સિમમ છે, એની ગતિ ઉર્જા આ છે. ક્લિયર? અને સિમ્પલ વસ્તુ કહી શકાય કે ઉર્જાના આ મૂલ્યની આગળ અને પાછળ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ તમને ચોક્કસ રીતે મૂલ્ય ઘટતું જોવા મળે છે. ક્લિયર? આ એવું દર્શાવે છે કે સૌથી વધુ અને સૌથી ઓછી ગતિ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા બહુ જ ઓછી હોય છે, પરંતુ મધ્યમ પ્રકારની ગતિજ ઉર્જા મેક્સિમમ હોય છે. સમજ પડી ગઈ? મતલબમાં જો તમે પાણી ગરમ કરવા મૂક્યું છે ને, તો 100 ડિગ્રી સેલ્સિયસ થવા માટે કારણ જવાબદાર હોય છે આ મેક્સિમમ, એટલે કે સૌથી વધુ સંભાવ્ય ગતિજ ઉર્જા, પરંતુ તેની પાસે રહેલા જે વરાળ નીકળવાના પાર્ટિકલ્સ છે તે ઓછી માત્રામાં હોય છે, જે આગળના ભાગ છે, જેની ગતિ ઉર્જા એકદમ વધુ છે. હવે મધ્યમમાં અને આ એકદમ શરૂઆતના છે, જે એવા હશે કે જેની પાસે 100 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચ્યું જ નથી. ખાસ કાળજીપૂર્વક સમજજો. આ એવા છે કે જે એકદમ નજીકના છે, કે જે થોડી વાર પછી આ તરફ આગળ આવવાના છે અને બાષ્પમાં રૂપાંતર પામવાના છે. ક્લિયર? શબ્દમાં આઈ થિંક સો કે આઈ વિશ કે હું સમજ પડી ગઈ હશે કે હું શું કહેવા માંગુ છું. શબ્દને કાળજીપૂર્વક સમજજો ને ત્યારબાદ ગ્રાફને આગળ તરફ વિચારજો. ઓકે, આગળ તરફ જઈએ. હવે ક્લિયર શબ્દમાં વાત કરીએ તે મુજબ તમારા સાયન્ટિસ્ટ દ્વારા મળેલો માહિતી બોઝમેન અને મેક્સવેલ કે જે તમને દર્શાવે છે કે અણુનો અંશ શું કહેવા માંગે છે, પરંતુ આ જે ગ્રાફિકલી ભાગ જે છે એ કોઈ મેં ટી સમય દોર્યો છે. કયા સમય દોર્યો છે? ટી સમય દોર્યો છે. હવે જે ટી સમય ભાગ દોર્યો છે, તો એ ટી સમયને ધ્યાનમાં લઈને હું એ ટીમાં વધારો કરું છું 10 ડિગ્રી સેલ્સિયસનો. કેટલો વધારો કરું છું? 10 ડિગ્રી સેલ્સિયસનો, કે જેને કારણે તમારા આ ગ્રાફિકલી ભાગમાં શું તફાવત આવે છે, શું ફેરફાર આવે છે, જે આપને યોગ્ય રીતે સમજ પડશે અને એ સમજ આપણા માટે ખાસ અગત્યની રહેશે. તો ફરી એકવાર ગ્રાફિકલી ભાગ ડ્રો કરીએ. ગ્રાફના એક્સ અક્ષ અને વાય અક્ષમાં કોઈ પ્રકારનો ફેરફાર કરતો જ નથી હું, પરંતુ તાપમાનનું જે મૂલ્ય હતું તેમાં થોડોક એવો વધારો કરું છું. તો ફરી એકવાર આ તરફ મેં લઈ લીધો અણુઓનો અંશ અને આ તરફ લઈ લીધો ગતિજ ઉર્જાનો ભાગ. આપણે વાત કરી થોડી વાર પહેલા જ તે મુજબ તમે કોઈ ટી સમયે આ ભાગ દોર્યો હતો, તો એ ભાગ ફરી એકવાર જેમનો તેમ ઓકે, પરંતુ હવે હું તાપમાન ટી જેટલું નથી રાખતો, હું તાપમાન વધારી દઉં છું. હવે તમે જ વિચારો કે તાપમાન જો વધારી દઉં તો શું થવાનું છે? ક્લિયર શબ્દમાં તમે વિચારશો તો તમને જવાબ પણ ક્લિયર મળશે કે જો તાપમાન વધારો તો હવે મેક્સિમમ ગતિજ ઉર્જા, એટલે કે વધુ ગતિ ઉર્જા ધરાવતા પાર્ટિકલ્સ, અણુઓ વધી જશે. ક્લિયર શબ્દમાં તમે વિચાર્યું હશે અને આઈ વિશ કે તમે આ વસ્તુ ફોકસમાં લાવી જ છે. તો સરળતાથી જે મધ્યનો ભાગ છે અને શરૂઆતનો ભાગ છે તે ઘટી જશે અને ગતિજ ઉર્જામાં જે પાછળનો ભાગ છે એ વધી જશે. એટલે થોડોક ગ્રાફ કંઈક આ રીતે વિસ્તાર પામશે. પરંતુ એક વસ્તુ ક્લિયર સમજી લેજો
કે તમારી પાસે જે એક એકમની વાત કરતો હતો આ ગ્રાફની અંદર, તો અહીંયા એ જ વસ્તુ થવાની છે કે તમારી પાસે એક એકમ જ તેનું ક્ષેત્રફળ રહેવાનો છે, તેનું વિસ્તાર રહેવાનું છે, બદલાતો નથી. હું તાપમાનમાં ભલે T+10 કરી દેતો હોઉં, તાપમાન ભલે 10 ગણું વધારી દેતો હોઉં, તેની ગતિ ઉર્જા ભલે વધી જાય છે, પરંતુ જે અંદરનો વિસ્તાર છે તે બદલાતો નથી. ધેટ મીન્સ આ વસ્તુ એકદમ ક્લિયર વસ્તુ દર્શાવે છે કે જો તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરો છો, તેમ કહી શકાય વધારો કરો છો, તો તમારો ગ્રાફનો જે પણ વિસ્તાર છે તે સરળતાથી જોઈ શકાય તે મુજબ જમણી બાજુ તરફ ખસી રહ્યો છે. સપોઝ કે તમારી પાસે કોઈ સક્રિયકરણ ઉર્જાનું લેવલ તમે જાણો છો કે એ ઉર્જાનું લેવલ કંઈક આ મુજબનું તમને ગ્રાફિકલી મળે છે કે આ ગતિજ ઉર્જા કરતાં વધુ ઉર્જા કે જે સરળતાથી આપણે જાણીએ તે મુજબ નિપજમાં આગળ તરફ વધવાની છે. આપણે વાત કરીને આગળ કે તમારી પાસે જો ગ્રાફિકલી ભાગ હોય કે જેની ઉર્જા C સુધી પહોંચે છે તો જ તે નિપજ તરફ આગળ વધશે. તો એ જ ભાગ હું એમ કહું છું કે આ જે ભાગ છે તે C જેટલી ઉર્જાનો છે, એટલે આપણે તેને C જેટલી ઉર્જા ન કે તેમ કહી શકાય કે સક્રિયકરણ ઉર્જાનો છે. ઓકે, સક્રિયકરણ ઉર્જા એટલે સિમ્બોલ શું થાય? સિમ્બોલ શું થાય? EA. ઓકે, તો એને હું EA ના સ્વરૂપમાં જ લખી દઉં છું કે તે EA જેટલી ઉર્જા છે. હવે સિમ્પલ પ્રકૃતિમાં વાત કરું ને તો જ્યારે પેલો ગ્રાફ હતો ને તો વિસ્તાર જો, તો આ વિસ્તારમાં કેટલા અણુ હોઈ શકે તેની માત્રા વિચારો, અને એ જ જગ્યા પર બીજી પ્રકૃતિ એટલે કે મોટો ગ્રાફ જે છે જે જમણી તરફ ખસેલો છે તેના અણુ વિચારો. તો સ્વાભાવિક દ્રષ્ટિકોણથી તમને દેખાઈ આવે છે કે તમારી પાસે જ્યારે પણ તમે તાપમાનમાં વધારો કરો છો ને તો એ તાપમાનના વધારાની સાથે સાથે તેની ગતિજ ઉર્જાના અણુઓમાં વધારો થાય છે, અને જે તમારા માટે શિખરને જમણી બાજુ લઈ જાય છે, અને એ શિખરનું જમણી બાજુ જવું એટલે કે વક્રનું જમણી બાજુ તરફ પોળું થવું એ તમારા પ્રક્રિયાના વેગને ઊંચા વેગ તરફ લઈ જવાનું કામકાજ કરે છે. આથી આપણે સરળતાથી કહી શકીએ કે આકૃતિની સાપેક્ષમાં એટલું જ ક્લિયર વસ્તુ છે કે T+10 તાપમાને અણુઓનો જે પણ અંશ છે તે ઓલમોસ્ટ બમણો થઈ જવાનો છે. અને સ્વાભાવિક દ્રષ્ટિકોણ આપણે કદાચ આગળ શરૂઆતમાં જ વાત કરી કે જ્યારે પણ તમે 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરો છો તો વેગ અચળાંકનું મૂલ્ય બમણું થઈ જાય છે. એ જ વસ્તુ મેં ફરી એકવાર વાત કરું છું કે જે પણ ભાગ તૈયાર થાય છે એ ભાગ પર તેમ ક્લિયર શબ્દમાં વાત કરી જઈ રહ્યો છું કે તમારી પાસે જો 10 ડિગ્રી સેલ્સિયસ વધે તો વેગ બમણો થવાનો છે. તો 10 ડિગ્રી સેલ્સિયસ વધવાની સાથે અણુઓનો જે વિસ્તાર છે તે વધ્યો, અણુઓનો વિસ્તાર વધવાની સાથે એમ કહી શકાય કે અણુઓનો અંશ વધે છે. અણુઓનો અંશ વધે છે તે સ્વાભાવિક દ્રષ્ટિકોણ તો તેનો વેગમાં વધારો થાય છે. આમ આપણે ક્લિયર શબ્દમાં વાત કરી રહ્યા છીએ તે મુજબ તમે સરળતાથી સમજી શકો છો કે સક્રિયકરણ ઉર્જા જેમ તાપમાનમાં ચોક્કસ પ્રકારમાં ફેરફાર થાય છે તેમ તે મુજબ તેની સક્રિયકરણ ઉર્જામાં પણ ફેરફાર થયો, અને એ સક્રિયકરણ ઉર્જાને ધ્યાનમાં લઈને આપણે સરળતાથી કહી શકીએ છીએ કે સક્રિયકરણ ઉર્જા કરતાં વધારે ઉર્જા ધરાવતા અણુઓ સરળતાથી તમને બમણા ભાગના જોવા મળ્યા, અને એ બમણા ભાગના જે પણ અણુઓ છે એ આપણા પ્રક્રિયાના વેગને વધારતા જોવા મળ્યા. આમ જે પણ તમે પ્રકૃતિને સમજી શકો છો તે પ્રકૃતિ ખાસ દર્શાવનાર સાયન્ટિસ્ટ હોય તો બે જ સાયન્ટિસ્ટ કહી શકાય, અને એ સાયન્ટિસ્ટ એટલે કે બોઝમેન અને મેક્સવેલ. આઈ વિશ કે જે મારી પ્રકૃતિ છે ને એ તમે સમજ સરળતાથી મેળવી હશે. આઈ વિશ કે આ વસ્તુ તમે આ રીતે સમજો, ખાસ કરીને પાણીના એક્ઝામ્પલથી. જે પાણીનું એક્ઝામ્પલ છે તે યોગ્ય રીતે ધ્યાનપૂર્વક રાખો. તમને અલગ અલગ સવાલોની પ્રકૃતિ સાથે સાંકળવામાં આવે છે. હું તમને અત્યારે હવે કહેવા જઈ રહ્યો છું અલગ અલગ પ્રકૃતિ સાથે સંકળાયેલા સવાલ. હવે ખાસ સાંભળજો, અલગ અલગ ભાગને હું તમારી સાપેક્ષ વર્ણન કરું છું. જેમ કે તમારો આટલો પોર્શન અહીંયાથી લઈને આટલો ભાગ, ઓકે, સક્રિયકરણવાળો ભાગ નથી લેતો હું, તો અહીંયા સુધીનો જે પણ ભાગ લઉં છું તો એ ભાગ સામાન્ય એવા સવાલ તરીકે પૂછવામાં આવે કે તાપમાનમાં વધારો કરવાથી પ્રક્રિયાના વેગ
અને વેગ અચળાંક ઉપર થતી અસર. ઓકે, અહીંયાથી લઈને અહીંયા સુધીની પ્રકૃતિ. પરંતુ હું બીજો સવાલ પૂછું છું, અહીંયાથી એ ભાગ સ્ટાર્ટ થશે, અહીંયાથી લઈને અહીંયા સુધી જે માહિતી વર્ણન કરી આકૃતિ દ્વારા અથવા તો ગ્રાફિકલી ભાગ દ્વારા. તો એનો સવાલ એવો હોઈ શકે કે સક્રિયકરણ ઉર્જા એટલે શું? સક્રિયકરણ ઉર્જાના આલેખને સમજાવી સક્રિયકરણ ઉર્જા અને પ્રકૃતિના સંભાવ્ય ભાગ તરફ આગળ વિચારો. સંભાવ્ય ભાગ કઈ રીતે મળ્યા? તમને વાત કરી તે મુજબ કે તેની ગતિ ઉર્જા એ કરતાં વધુ હશે તો નિપજ મળશે, એ કરતાં ઓછી હશે તો નિપજ મળશે નહીં, અને અને એ કરતાં વધુ હોય તો નિપજ બનવાની છે, જે આરએનએસના સમીકરણને ચોક્કસ રીતે સાથ આપે છે. ત્રીજો સવાલ અહીંયાથી સ્ટાર્ટ થશે કે બોઝમેન અને મેક્સવેલના આલેખ પરથી અણુઓનો અંશની માહિતી આપો. અથવા એમ કહી શકાય કે અણુની ગતિજ ઉર્જાની મદદથી પ્રક્રિયા ઉપરની અસર સમજાવો. પ્રક્રિયા ઉપરની અસર કંઈક આ મુજબ દર્શાવી શકાય, પરંતુ આ ગ્રાફિકલી ભાગને પણ અલગ રીતે સવાલમાં મૂકવામાં આવે તો આને કંઈક અલગ રીતે સવાલ પૂછાય કે અણુનો અંશ અને તાપમાન, અણુનો અંશ અને તાપમાન વચ્ચેના સંબંધને મેક્સવેલ બોઝમેનના આલેખ પરથી સમજાવો. એટલે તાપમાન આપણે વધાર્યું હતું કે તાપમાનની અસર જે થાય છે તે મેક્સવેલ અને બોઝમેનના આલેખ પરથી વર્ણવવાની છે, જે આપણે કન્ટિન્યુ ભાગ સ્વરૂપે જોઈએ. આમ તમને અલગ અલગ સવાલ નાના નાના બનાવીને આપે તો પણ તમને લખતા આવડતું હોવું જોઈએ. લખતા ત્યારે આવડશે જ્યારે તમે પ્રક્રિયાઓ અથવા તો જે પણ મેથિકલી ભાગ હોય તે અથવા તો જે પણ ડાયાગ્રામ હોય તે તમે યોગ્ય રીતે સમજ્યા હોય. આવીશ કે તમે યોગ્ય રીતે સમજ મેળવી છે, અને એ સમજની સાથે જ આજનું સેશન હું અહીંયા સ્ટોપ કરું છું. ફરી એકવાર નેક્સ્ટ સેશન સાથે આપણે આરએનએસના ભાગ સ્વરૂપે આગળ વધીશું. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.